રથયાત્રાની તમામ જે ઝાંખી છે, જે ઝલક છે, તમને બતાવી રહી છે. જો તમે સીધી રીતે રથયાત્રામાં સહભાગી નથી થઈ શક્યા તો પણ તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે તમારી ચિંતા એ ઝી 24 કલાકની ચિંતા છે અને ઝી 24 કલાક તેની જવાબદારી, તેમની ફરજ નિભાવી રહ્યું છે. અમારી ટીમ સવારથી જ તમને આ ઝાંખી બતાવવા માટે, તમને આ ઝલક બતાવવા માટે સજ્જ છે અને સવારથી તમે જોઈ રહ્યા છો કે આજે જ્યારથી ભગવાન જગન્નાથની રથયાત્રા પ્રસ્થાન કર્યું છે, અત્યારે સરસપુર ખાતે પહોંચી ગઈ છે અને સરસપુરના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે કેટલી મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટ્યું છે. મોસાળમાં ભોજનની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે, પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે, શાક, પૂરી, મોહનથાળ અને કોઈ પણ ભાવિ ભક્ત ભોજન કર્યા વિના ન જાય તેની ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે. સાથે જ તમે આ જોઈ રહ્યા છો કે આપણી અમદાવાદની, આપણા ગુજરાતની આ રથયાત્રા એ કોમી ખાલસ, કોમી એકતાનું પણ પ્રતીક છે, ઉત્તમ ઉદાહરણ છે. કારણ કે દર વર્ષે જ્યારે પણ રથયાત્રા યોજાય છે ત્યારે શાંતિપૂર્ણ રીતે આ રથયાત્રા પૂર્ણ થાય છે અને આ એક સૌથી મોટું શાંતિ અને સૌહાર્દનું પ્રતીક છે. આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે કેટલી સુંદર રીતે આ રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અને જે ભક્તો છે એ ભક્તોમાં પણ કેટલો હરખ છે, કેટલો ઉલ્લાસ છે, કેટલો આનંદ છે, કેટલો ઉમંગ છે. અને આ તમામ રંગો, ભક્તિના રંગો, આસ્થાના રંગો, શ્રદ્ધાના રંગો તમે જોઈ રહ્યા છો અને ભક્તો બસ એક જ ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છે કે ભગવાન આ જ રીતે તમે વર્ષોના વર્ષ અમને દર્શન આપવા માટે આવજો, અમને મળવા માટે આવજો. અમારાથી જેટલી પણ સેવા હશે, અમારી શક્તિ પ્રમાણે અમે તમારી ભક્તિ કરીશું, પણ તમે અચૂકપણે અમને મળવા માટે આવજો, અમને દર્શન આપવા માટે આવજો. અને કહેવાય છે ને કે જે રીતે ભક્ત ભગવાનને મળવા માટે આતુર હોય છે, એવી રીતે ભગવાન પણ આતુર હોય છે પોતાના ભક્તોને મળવા માટે. એટલે તો તમે જોઈ રહ્યા છો કે ભગવાન પોતાનું નિજ મંદિર મૂકીને સ્વયં આવ્યા છે ભક્તોને મળવા માટે. અને આ દ્રશ્યો છે ભગવાન અને ભક્તોના મિલનના દ્રશ્યો છે કે જ્યારે ભગવાન પણ આતુર છે ભક્તોને મળવા માટે અને પોતાનું મંદિર મૂકીને શેરીઓમાં આવ્યા છે ભક્તોને મળવા માટે, અને ભક્તો પણ દૂર દૂરથી આવ્યા છે ભગવાનને મળવા માટે. એટલે ભક્તો અને ભગવાનનું આ મિલન અને આ સમન્વયના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો, કારણ કે તમામ લોકો સજળ નયને ભગવાનને દર્શન કરી રહ્યા છે. અને આ જે આંખોમાં આંસુ છે એ આંસુ છે હરખના, આંસુ છે ભક્તિના, આંસુ છે શ્રદ્ધાના. કારણ કે ભગવાનની એક ઝલક જોવા માટે, ભગવાનની એક ઝાંખી જોવા માટે, બસ એક નજર ભગવાનના દર્શન કરવા માટે ભક્તો ત્યારથી રાહ જોઈને બેઠા હતા. ભક્તોમાં તાલાવેલી છે કે બસ એક નજર ભગવાનના દર્શન થઈ જાય, એક નજર ભગવાનની નજર સાથે મળી જાય, એક નજર ભગવાનના ચહેરા પર પડી જાય. બસ એ જ ઘડી, એ જ ક્ષણ માટે લોકો રાહ જોઈને બેઠા હતા અને એ ક્ષણ આવી ગઈ છે. અત્યારે ભગવાન સરસપુર ખાતે પહોંચી ચૂક્યા છે. મોસાળમાં ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, ભવ્ય રીતે ભગવાનનું સ્વાગત કરવામાં આવ્યું છે, આગતા સ્વાગતા કરવામાં આવી રહી છે અને ભગવાનની નજર પણ ઉતારવામાં આવી, મામેરું ભરવામાં આવ્યું. ભગવાન આજે ખૂબ જ સુંદર લાગી રહ્યા છે, દેદીપ્યમાન લાગી રહ્યા છે, અલૌકિક લાગી રહ્યા છે, જાજરમાન લાગી રહ્યા છે. ભગવાનનો એ ઠાઠ માઠ પોતાના ભાઈ બહેન સાથે ભગવાન રથમાં સવાર થઈને નીકળ્યા છે. નંદીઘોષ, દર્પદલન અને તલધ્વજ રથમાં સવાર થઈને ભગવાન પોતાના ભક્તોને મળવા માટે આવ્યા છે. અને કહેવાય છે ને કે ભગવાને પોતાના દરેક અવતારમાં લીલાઓ કરી છે. પછી એ સ્વરૂપ ભગવાનના અલગ હોય, પરંતુ ભગવાનનો ભાવ, પોતાના ભક્તો પ્રત્યેનો પ્રેમ એ દરેક ભગવાનના અવતારમાં એક જ જોવા મળ્યો. અને એક સરસ ભજનની બે પંક્તિ યાદ આવે છે કે હરિ તારા નામ છે હજાર. અને આપણને ખબર જ છે કે આપણે ભગવાનને કેટલા નામોથી બોલાવીએ છીએ, કેટલા નામોથી ભગવાનને સંબોધન કરીએ છીએ. પછી હરિ કહો, લાલો કહો, વાલો કહો, નંદલાલ કહો, જશોદાનો લાલો કહો, મોહન કહો, નટખટ કહો, માખણ ચોર કહો, રણછોડ કહો, કે પછી જગન્નાથ કહો. જે રીતે ભક્તોમાં પોતાના ભગવાન પ્રત્યે ભલે નામ બદલાય છે, પણ ભગવાન પ્રત્યેનો સ્નેહ, ભગવાન પ્રત્યેનો પ્રેમ, ભગવાન પ્રત્યેનો આદર, ભગવાન પ્રત્યેનું સન્માન એક જ છે. એવી રીતે ભલે તમે કોઈ પણ નામથી ભગવાનને પુકારો, કોઈ પણ નામથી ભગવાનને સંબોધન કરો, પરંતુ ભગવાનની નજરમાં પોતાના ભક્ત માટેનો પ્રેમ સમાન જ હોય છે. અને એ જ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે આ રથયાત્રા કે જ્યાં કોઈ પ્રકારનો કોઈ ભેદભાવ નથી લેવા માંગે છે, કારણ કે એ આખા
જ વાર એક પ્રકારનો ક્ષણ સામે આવે છે કે જ્યાં ભગવાનના દર્શન સરસપુર ખાતે થતા હોય છે. નિજ મંદિરથી નીકળીને ભગવાન નગરચર્યાએ નીકળે છે, સરસપુર પહોંચી ગયા. સૌ કોઈનો લાડકોડ તેમણે સ્વીકાર કર્યો અને હવે પહેલો જે રથ છે હંમેશા ભગવાન શ્રી જગન્નાથજીનો જે રથ છે એ જ પહેલો હોય છે. એટલે ભગવાન તરફ ફરી રહ્યા છે હવે નિજ મંદિર તરફ અને એ જ અદભુત દ્રશ્યો છે. આપ જુઓ કે માનવ મહેરામણ આખું ઉમટી પડ્યું છે. એક પણ વ્યક્તિ કદાચ પગ મૂકવાની પણ અહીં જગ્યા નથી. એટલી મોટી સંખ્યામાં તમામ જે લોકો છે એવું કારણ કે આ જે દિવસ છે કે જ્યારે ભગવાન બહાર આવીને સૌ કોઈને દર્શન આપતા હોય છે અને સૌ કોઈ આ અદભુત જે દ્રશ્યો છે એ જોઈ લેવા માંગે છે, નિરખવા માંગે છે અને